વૈષ્ણવી! વૈષ્ણવી! મોટી બેન, જીજુ, કાર્તિકજી, બેટા પ્રસાદ તો લેતી જા. વૈષ્ણવી! લો, મજનુ પાછો આવી ગયો લેલા લેલા કરતો. અરે આ તો મજનુ કરતા પણ મોટો છે. મજનુ તો ત્યારે ગાંડો થયો હતો જ્યારે લૈલા આવી હતી, પણ આનો તો પહેલાથી જ ફ્યુઝ ઉડેલો છે. શું રે મિસ્ટર ટ્યુબલાઇટ, શું થયું રે? ભૂલી ગયો કે શું? તારા લગ્ન તૂટી ગયા છે, પછી શું કામ આવ્યો છે અહીંયા? ચલ જતો રે અહીંયાથી. અરે વૈષ્ણવી તો હવે વિક્રમની સાથે જ જશે. એ સટકી ગઈ છે આની. આ હાથાપાઈ પર આવી ગયો છે. આપણો ભરીત બનાવે એ પહેલા મારો એને. તારી એટલી હિંમત કે તું અમને મારીશ? આજે છોડીશું નહીં એને. જો હવે બતાવીશું અમે તને અમારી સાથે પંગો લેવાનું પરિણામ. રોકાઈ જાઓ ત્યાં જ. હાથ નહીં લગાડતા કાર્તિકજીને. હટી જાઓ તમે લોકો. કેમ હટીએ? જો જો હાલત જોવાની. બધું જ જોયું છે મેં. આ પણ કે કાર્તિકજી આને ધક્કો માર્યો, અને આ પણ કે કેમ માર્યો, અને આ પણ જોયું કે આને ચોટ કેવી રીતે લાગી. કોઈની કમજોરીનો ફાયદો ઉઠાવવાનો હક કોઈને પણ નથી. અને તમે લોકો અહીં ઊભા ઊભા તમાશો જોઈ રહ્યા હતા, અને આ લફંગાઓને કાર્તિકજી ઉપર હાથ ઉઠાવવા દઈ રહ્યા હતા. બસ એટલા માટે, કેમ કે આ અમારાથી થોડા અલગ છે, એટલા માટે. તમે લોકો તમારું પોતાનું મગજ નથી વાપરી શકતા કે? કાર્તિક બાબુ એ છોકરાઓને માર્યો. શું થઈ રહ્યું છે અહીંયા? દીકરા, કોની એટલી હિંમત? કોણે હાથ ઉપાડ્યો કાર્તિકની ઉપર? માલકીન, મારપીટ પેલા આમણે શરૂ કરી હતી અમારી સાથે. માસી જુઓ, માસી જુઓ, માસી શું હાલત કરી નાખી છે અમારી. ના માસી, કાર્તિકજીની કોઈ ભૂલ નથી. એ તો આ બધાએ એમને ઊંધું ચત્તું કહીને ઉકસાવ્યા હતા. હા, કાર્તિક બાબુની કોઈ ભૂલ નથી. તું સાચું કહી રહી છે દીકરી. તે દિવસે એ ચણિયાચોળીનો રંગ જોઈને ઘરમાં આટલો મોટો તમાશો કરી દીધો, પણ એ કાર્તિક બાબુની ભૂલ થોડીને હતી. કાર્તિક બાબુને જ્યારે પણ ગુસ્સો આવે તો કોઈનો પણ હાથ, મોઢું, નાક, કાન તોડી નાખે, પણ એ કાર્તિક બાબુની ભૂલ જરાય નથી. કેમ મોટી માલકીન?
કાલે ભરાયેલા સમાજના મંદિરમાં તને ધક્કો માર્યો હતો અને આગળ જતા તારી ઉપર હાથ ઉપાડશે, તને મારશે, પીટશે, એ કાર્તિક બાબુની ભૂલ તો છે જ નહીં. હા, અરે કાર્તિક બાબુનું માનસિક સંતુલન તો એકદમ ઠીક છે. દિમાગ તો અમારા લોકોનું ખરાબ છે ને? હા દીકરા. તમે આટલા નિષ્ઠુર કેવી રીતે થઈ શકો છો માસી? આ વખતે તો આપણે કાર્તિકજીનો સાથ આપવો જોઈએ, આપણી ફરજ બજાવવી જોઈએ, પત્ની ધર્મ નિભાવવો જોઈએ. અને તમે છો કે તારા ભવિષ્યને બનાવવા માટે અમને નિષ્ઠુર પણ થવું પડે ને, તો મંજૂર છે અમને. અને આગળ જઈને અમે તારા હાલાત પર તરસ ના ખાઈએ એટલા માટે કાર્તિક બાબુના હાલાતને નજરઅંદાજ કરી રહ્યા છીએ અમે. નહીતર આ જાનવર જેવા માણસને પોતાની દીકરી દઈને બસ. યશોદા, બહુ બોલી લીધું તે, અને અમે બહુ જ સાંભળી લીધું. મારા દીકરાની વિરુદ્ધ જો એક પણ શબ્દ વધારે બોલીને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. સાચે તારા દિમાગમાં બહુ જ ભૂસું ભર્યું છે. હવે વધારે અપમાન નહીં સંયમે. અને તું શું સંબંધ ઠુકરાવશે? અમે અત્યારે જ આ જ વખતે આ સંબંધને ઠુકરાવીએ છીએ. ચાલ દીકરા. આ કેવી લીલા છે મૈયા? આપે તો સ્વયં આ સંબંધને આશીર્વાદ આપ્યા હતા, છતાં પણ આ નાતો તૂટી કેમ રહ્યો છે? મૈયા, મૈયા, શું થયું શૈશવ? કેમ વિચલિત છે? એ આપ પૂછી રહ્યા છો જેમ કંઈ જ્ઞાત જ ન હોય? આ કેવી લીલા છે તમારી? કેમ? મેં શું કર્યું? જ્યારે આપે સ્વયં વૈષ્ણવી બેનને આ લોકથી પૃથ્વી લોક પર કાર્તિક જીજુ માટે મોકલ્યા, તો પછી તમે એમને દૂર કેમ થવા દઈ રહ્યા છો? મને તો ડર લાગી રહ્યો છે કે ક્યાંક કૃતિકા માતા પોતાની યોજનામાં સફળ ન થઈ જાય. આ જે પણ થઈ રહ્યું છે એ બધું નિયતિ છે શૈશવ. અને નિયતિની રમત કર્મ પર આધારિત હોય છે, અને જેના કર્મ પ્રબલ હોય તેનું કાળી શક્તિઓ કંઈ પણ ન બગાડી શકે. કૃતિકાઓ પણ તેમને ફક્ત વશમાં કરી શકે છે જેમના મન મસ્તિષ્ક પર લોભ, ઈર્ષા, જલન, લાલચ ઇત્યાદિ અવગુણ ભારી હોય. મારું કર્મ છે મનુષ્યને ધર્મનો માર્ગ દેખાડવો. તેના પર ચાલવું ન ચાલવું યા કેવી રીતે ચાલવું એ મનુષ્યને સ્વયં નિર્ધારિત કરવાનું છે. તો વૈષ્ણવી બેન માટે નિયતિએ શું નિર્ણય લીધો છે મૈયા? જલન, લોભ, ઈર્ષા જેવા અવગુણો માટે તો તેમનો દૂર દૂર સુધી નાતો નથી. શું થશે મારી મોટી બહેનનું? મને તો એમની બહુ ચિંતા થઈ રહી છે. આ તો વળી મૈયાને શું થયું? આજ ન તો મને પ્રેમ કર્યો
ના તો ચહેરા પર અલૌકિક સ્મિત છે. આપણે કેટલું પણ ચિંતન મનન કરી લઈએ શૈશવ, બધું જ વૈષ્ણવીના નિર્ણય પર નિર્ધારિત છે. ધર્મ અધર્મનો દ્વંદ ફક્ત કર્મો સુધી જ સીમિત નથી હોતો. માનવને ઘણી વાર સંબંધોમાં પણ આ લડાઈ લડવી પડે છે, જ્યાં તમને ખોટા અને સાચાની વચ્ચેની ચૂંટણી કરવી પડે છે. વૈષ્ણવી આગળ જે પણ પગલું ઉઠાવશે તેનાથી જ તેના જીવનની દિશા નિર્ધારિત થશે. હું કંઈક સમજ્યો નહીં મૈયા. મોટી બેન તો જીજુની મદદ કરવા ઈચ્છે છે, પણ માસીએ જ એમને રોકી રાખ્યા છે. આવી પરિસ્થિતિમાં મોટી બેન સાચી દિશામાં જઈ શકશે કે નહીં? મૈયા, તમે કંઈક કરો ને, કરો ને. દિશા બતાવી દીધી છે શૈશવ. એનાથી અતિરિક્ત હું બીજું કંઈ જ નથી કરી શકતી. આ તમને શું થઈ ગયું છે મૈયા? ના તમે મોટી બેનની સહાયતા કરી રહ્યા છો, ના મને સ્નેહ બતાવી રહ્યા છો. તમે મારાથી રૂષ્ટ છો શું? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો દંડ દઈ દો, પણ આવી રીતે રૂષ્ટ ના રહો. હું તારાથી રૂષ્ટ નથી શૈશવ. મારા આચરણમાં તને જે ભાવની કમી લાગી રહી હતી તે મમતા હતી. પ્રેમનું એ આચરણ જેને દરેક બાળક પોતાની માતામાં શોધે છે. આ પૂરી સૃષ્ટિનો આધારભૂત જ પ્રેમ છે. આ સત્ય છે કે વૈષ્ણવી જ કાર્તિકના શ્રાપ મુક્ત થવાનું કારણ બનશે. પણ એ કાર્ય ત્યારે જ સંભવ છે જ્યારે વૈષ્ણવીના મનમાં કાર્તિક માટે દયાભાવ, સહાનુભૂતિ ઇત્યાદિના અતિરિક્ત પ્રેમ, સમર્પણ અને વિશ્વાસના બીજ અંકુરિત થાય. આ જ દાંપત્ય જીવનને સુચારુ રૂપથી ચલાવવા માટે અનિવાર્ય છે. આટલી જ વાત હું અત્યારે જઈને મોટી બેનને કહું છું. એ પોતાની અંદર આ બધી ભાવનાઓ લઈ આવશે. એવી રીતે નહીં મારા ભોળા, અહીં આવ. આ ભાવ એવી રીતે લાવી નથી શકતા, પરંતુ સ્વતઃ મનમાં ઉત્પન્ન થાય છે. અને આ ત્યારે જ સંભવ છે જ્યારે વૈષ્ણવીના મનમાં કાર્તિક માટે પ્રેમ ઉત્પન્ન થાય. આનો મતલબ એ, જ્યાં સુધી મોટી બેનના મનમાં જીજુ માટે પ્રેમ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે બંનેનું મિલન પણ સંભવ નથી. પણ આ કેવી રીતે થશે મૈયા? માસી અને ગાયત્રી દાએ તો પહેલાથી જ એમના સંબંધ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. પૂર્ણ વિરામ લગાવવાનો અધિકાર કોઈ બીજાનો નથી, સ્વયંનો હોય છે શૈશવ. અને પ્રેમ એક એવો ભાવ છે જે કોઈના રોકવાથી રોકાતો નથી, પોતાની ઈચ્છાથી વહે છે. આવી ગયા એકવાર ફરી ઇજ્જતનો કચરો કરાવીને. શું જરૂર હતી તમને આ બધું કરવાની? હા, કાલ સુધી જે આપણી હવેલીની તરફ આંખ ઉપાડી નતા જોઈ શકતા ને, આજે એ જ લોકો આપણી પીઠ પાછળ આંગળીઓ ઉપાડશે, જોઈ લેજો. આ વખતે તો સાસુમાં પણ નિરાશ લાગી રહ્યા છે. વૈષ્ણવીનો કિસ્સો થયો ખતમ. હવે અલકાને વહુ બનાવવા માટે અમને સાસુમાં પોતાની તરફ જોઈએ. શું કરી રહ્યા છો તમે? માજી પર આવી રીતના ગુસ્સો કરો છો? આ કઈ રીત છે? હું માજીની ભાવના સમજુ છું. કાર્તિકનો પ્રેમ અને તેની ચિંતા એમને મજબૂર કર્યા છે. અમારી સાસુમાં ગાય છે, ગાય. આવી રીતે વાત નહીં કરો એમની સાથે, હું કહી દઉં છું. હા, મને જરાય પસંદ નથી. અને તું મળી ગઈ તસલ્લી તને? જ્યારે જો ત્યારે બસ વૈષ્ણવીની રટ લગાવી છે અને પાછળ ભાગ્યો જાય છે. દૂધકારીને ફેંકી દીધો ને એણે તને. હા, થઈ ગઈ તસલ્લી? હાય મારી માડી, હાય મારી માડી. તારી આ માયુસી અમારાથી જોવાતી નથી. એટલા માટે જ ઘડી ઘડી એની પાછળ જવાથી અમે લોકો તને રોકતા હતા, પણ તું સાંભળે છે ક્યાં? તારું દુઃખ અમારાથી જોવાતું નથી રે દીકરા, જોવાતું નથી. તમે રડશો નહીં માં. અરે કેવી રીતે ન રડી અમે? તને આટલો દુઃખી જોઈને માની આંખમાંથી શું આંસુ નહીં ટપકે?
પાછા બોલ. તું પોતાની માને ખુશ જોવા માંગે છે તો ભૂલી જાય છોકરીને અને લગ્ન કર આ અલકા સાથે. બસ. શું થયું? બધાની જુબાનમાં ઘોડાની નાલ લાગેલી છે કે શું? બોલતા જ જઈ રહ્યા છો, બોલતા જ જઈ રહ્યા છો. આટલું બધું થયું દીકરા સાથે અને આવતા જ તેના બસ માજી, હાથ જોડીએ છીએ અમે તમારી આગળ, પણ તમારી વાત માનીને જે થયું ને તે બધું અમે ભોગવી રહ્યા છીએ અને રોજ ભોગવી રહ્યા છીએ. હવે તો બસ એ જ થશે જે અમે ચાહીશું. હા, આજે અલકા છે ને, જુઓ આ છોકરીને, આ દર રીતે આપણા પરિવારને લાયક છે માં. પોતાનું બધું છોડી છાડીને આવી છે આપણા કાર્તિક માટે માં. હવે ભલે કાંઈ પણ થઈ જાય, અલકા જ બનશે આપણા કાર્તિકની વહુરાણી. અલકા વૈષ્ણવી કરતા દરેક રીતે સારી છે અને આજે જે કંઈ પણ તમાશો થયો છે ને માં, એના પછી હું કાર્તિકના લગ્ન બહુ જલ્દીથી જલ્દી કરાવી દઈશ. 100% સત્ય વચન કહી રહ્યા છો ભાઈ સાહેબ. અમારા કાર્તિક માટે કઈ છોકરીઓની લાઈન લગાડવાની છે, કરાવી દો. વૈષ્ણવી, મારી પત્ની ક્યાં ગઈ? ક્યાં ગઈ? વૈષ્ણવી, મારી પત્ની ક્યાં ગઈ? તારી આંખો હજી પણ બંધ છે રે દીકરા. અરે માં, અહીં કેવી રીતે આવી? ચિંતા નહીં કર, અમે પાક્કું કરીએ છીએ કે વૈષ્ણવીની જગ્યાએ અલકાનો ચહેરો દેખાય તને એક દિવસ. જો એક માને પોતાના દીકરાના વિરુદ્ધ જવું પડે તેની ભલાઈ માટે, તો આમાં જશે. કેમ કે અમે તને અંધારામાં ધકેલી નથી શકતા ને. માં એ મોટા રેગિસ્તાનમાં જળ કેવળ એક મૃગ તૃષ્ણા છે દીકરા, કેવળ એક મૃગ તૃષ્ણા. આ જો ને, આ ખાલી છે ને, પણ તને આમાં વૈષ્ણવી દેખાઈ રહી હશે. આંખોનો ભ્રમ. એ છોકરી નથી, છલાવો છે રે. જ્યારે તું એનાથી દૂર રહે છે તો તને લાગે છે કે તારી પત્ની છે, અને જ્યારે પાસે જાય છે તો હાય મારી માળી, આજે જોયું ને તે શું થયું? અરે પત્ની તો એ હોય જે યમરાજથી પોતાના પતિ માટે લડી જાય, ભીડી જાય. પણ એ છોકરી સસુરાલ સુધી ના આવી શકી તારા માટે. એ કાર્તિક, બોલાવી દે એને, બોલાવી દે. એમાં જ આપણા બધાની ભલાઈ છે. મારી ફોટો ફ્રેમની અંદર પેઇન્ટિંગનો ટુકડો રાખેલો હતો, એ ક્યાં ગયો? એ ટુકડો નહીં, કાંટો હતો, કાંટો. ઉપાડીને ફેંકી દીધો અમે તેને. તારી જિંદગીમાં હવે કોઈ જગ્યા નથી એની.
કેટલા અરમાન સજાવ્યા હતા અમે અમારી વહુ માટે. એક માની જેમ પોતાના હાથે જઈને સાડીઓ પસંદ કરીને ખરીદીને લાવ્યા હતા અમે એના માટે. ખબર છે દીકરા, અમને કેટલી ખુશી થઈ હતી જ્યારે તમારા બંનેની સગાઈ થઈ હતી. અરે બહુ જ ખુશી થઈ હતી અમને. કાર્તિક એ છોકરીએ છે ને એક માની મમતાનું માન, લગ્નના બંધનનું માન કાંઈ નહીં રાખ્યું. તારી આંખો હજી પણ બંધ છે રે દીકરા. અરે માં, આ અહીં કેવી રીતે આવી? ચિંતા નહીં કર, અમે પાક્કું કરીએ છીએ કે વૈષ્ણવીની જગ્યાએ અલકાનો ચહેરો દેખાય તને એક દિવસ. જો એક માને પોતાના દીકરાના વિરુદ્ધ જવું પડે તેની ભલાઈ માટે તો આમાં જશે. કેમ કે અમે તને અંધારામાં ધકેલી નથી શકતા ને. કાર્તિક દીકરા, એ છોકરીએ તારી માનું દિલ દુખાવ્યું છે રે. દિલ દુખાવ્યું છે તારી માનું. પોતાની માને ખાતર એને ભૂલાવી દે. તે તારા લાયક જરાય નથી રે, જરાય નથી. જો એવું છે માં, તો વૈષ્ણવી મને દરેક જગ્યાએ કેમ દેખાય છે? પોતાની આંખો બંધ કર દીકરા. તને અત્યારે પણ વૈષ્ણવી જ દેખાઈ રહી છે. હવે આંખો ખોલ. તારી આંખો હજી પણ બંધ છે રે દીકરા. અરે માં, આ અહીં કેવી રીતે આવી? ચિંતા નહીં કર, અમે પાક્કું કરીએ છીએ કે વૈષ્ણવીની જગ્યાએ અલકાનો ચહેરો દેખાય તને એક દિવસ. જો એક માને પોતાના દીકરાના વિરુદ્ધ જવું પડે તેની ભલાઈ માટે તો આમાં જશે. કેમ કે અમે તને અંધારામાં ધકેલી નથી શકતા ને.